માંગરોળ સમગ્ર અનુસૂચિત જાતિ અને તમામ સમાજના આગેવાનો સાથે ડોક્ટર બાબા સાહેબની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં તમામ સમાજના પ્રમુખો અને આગેવાનો અને રાજકીય નેતાઓએ હાજરી આપી હતી અને તાલુકા પંચાયત પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરી જય ભીમના નારા લગાવ્યા હતા। લીમડા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજના આગેવાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। યુવાનો અને મહિલાઓ જય ભીમના નારા સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા। માંગરોળ નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત અને ડીવાયએસપી કચેરી સહિત ડોક્ટર બાબા સાહેબની છબીને ફૂલહાર કરવામાં આવ્યા હતા। ડોક્ટર આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે। 1891માં આ દિવસે બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો હતો। મહાન સમાજ સુધારક અને કાયદાના જાણકાર હતા અને તેમણે દેશને એક એવું સંવિધાન આપ્યું જે આજે પણ લોકતંત્રનો મજબૂત પાયો બનેલો છે। ડોક્ટર આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ દિવસને ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિવસ તરીકે યાદ કરવામાં આવે છે। તેમજ તેઓ એક મહાન સમાજ સુધારક, બંધારણના ઘડવૈયા અને લાખો લોકોના અધિકારો અને સ્ત્રી માટે હક માટે મહાન લડાયક રહ્યા હતા। જે રેલી ફરી માંગરોળ વણકર સમાજના ભવને પહોંચી સમાજ દ્વારા સૌનો આભાર માની પૂર્ણ કરવામાં આવી હતી। માંગરોળ એસસી સમાજ સવારના 10 વાગ્યાથી અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનેથી પટેલની પરવાનગીથી તમામ કારોબારી સભ્ય અને સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનો, દીકરા દીકરીઓ બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી થઈ અને પછી આગળ જતાં શાહપુર ગેટથી જઈ અને લીમડા ચોકથી જઈ અને લીમડા ચોકથી નગરપાલિકામાં જે છે હારતોરા કરાવીને સેક્રેટરી હારતોરા કરાવ્યા અને સેક્રેટરીના આજુબાજુમાં ઓફિસોમાં હારતોરા કરાવ્યા અને આ મહારેલી હતી। તમામ સમાજના લોકો, માન્ય ધારાસભ્યથી માંડીને નગરપાલિકાના પ્રમુખથી માંડી નગરપાલિકાના સદસ્યોથી માંડીને તમામ લોકો નૈતિક રીતે હાજર રહ્યા હતા અને 2,500 થી 3,000 માણસોની જજમેદની હતી અને આવા તડકામાં પણ તમામ હાજર રહ્યા છે। એ અનુસૂચિત જાતિ સમાજ, એસસી સમાજના પટેલ શ્રી વતી સમાજનું ખૂબ ખૂબ હૃદયથી અભિવાદન કરે છે, હૃદયથી આવકાર।